જૂનાગઢ જિલ્લાના વતની અને અમદાવાદમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીના માલિક એવા દિનેશભાઈ કુંભાણી વતનના ખેડૂતોની વહારે આવ્યા છે। પોતાના ગામની આસપાસના બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા ચૂકવવાનું કુંભાણીએ જાહેરાત કરી। આ 4 ગામમાં 1,250 ખેડૂત ખાતેદારો છે, જેમની 2,000 હેક્ટરથી વધુ જમીનમાં નુકસાન થયું છે। ત્યારે જેની જેટલી જમીનમાં નુકસાન થયું તેના પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા ગણી દિનેશ કુંભાણી કુલ 2 કરોડથી વધુની આર્થિક સહાય ખેડૂતોને અર્પણ કરશે। ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ તો એમ પણ કહ્યું કે જગતના તાત માટે આમ તો નજીવી રકમ છે, પણ અન્નનું ઉત્પાદન કરી દેશનું પેટ ભરનારા અન્નદાતાના ચરણમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ રકમ ચૂકવીશું। નોંધનીય છે કે ખેડૂતોને સહાયરૂપ થવાના વતનના બનો રતનના શીર્ષક હેઠળ એબીપી અસ્મિતાએ મુહિમ હાથ ધરી હતી, જે બાદ અનેક ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે। ખેડૂતોના કપરા કાળમાં ન ફક્ત ઉદ્યોગપતિઓ પરંતુ સાબરકાંઠામાં એક ગ્રામ પંચાયતે અનોખી પહેલ કરી। સાબરકાંઠાની પુંસરી ગ્રામ પંચાયત કે જે કમોસમી વરસાદમાં પલળેલી મગફળી માર્કેટમાં લઈ જવા વાહન ખર્ચ ઉઠાવશે। કમોસમી વરસાદથી ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે। પુંસરી ગામમાં 10 ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું। એવામાં પુંસરી ગ્રામ પંચાયતે આ નિર્ણય કર્યો। પલળેલો મગફળીનો પાક થ્રેસિંગ કરીને ખેડૂત જ્યારે આ પાક વેચવા માટે માર્કેટમાં લઈ જાય ત્યારે પાકના યાર્ડ સુધીનો પરિવહનનો ખર્ચ ઉઠાવશે ગ્રામ પંચાયત। પુંસરી ગ્રામ પંચાયતના સરપંચ નરેન્દ્ર પટેલે કહ્યું કે માવઠાનો માર વેઠેલા ખેડૂત હવે પોતાનો પાક લઈ યાર્ડ સુધી જઈ શકે તેવી સ્થિતિ રહી નથી, ત્યારે તેમને મદદરૂપ થવાનો નિર્ણય કર્યો કે મારા પુંસરી ગામનો ખેડૂત જ્યારે દુઃખી હોય ત્યારે ગ્રામ પંચાયતે પણ એને મદદરૂપ થવું જોઈએ। પુંસરી ગામના 10 ખેડૂતોની મગફળી પલળી ગઈ છે અને પૂરતો ભાવ પણ મળે એવા સંજોગોમાં નથી। મગફળી ઉગી ગઈ છે, પલળી ગઈ છે। આવા સંજોગોમાં હવે ઉઘાટના દિવસો આવ્યા છે ત્યારે આ મગફળી કાઢેલી ખેડૂત જ્યારે બજારમાં લઈને જાય તો એને ભાડું પણ કાઢવું મુશ્કેલ છે। ત્યારે આ મગફળી વેચવા જનાર ખેડૂતને જે ટેમ્પો કરીને કે ટ્રેક્ટર કરીને જાય યાર્ડમાં તો એનું ભાડું પુંસરી ગ્રામ પંચાયતે ચૂકવવાનો એક અભિગમ અપનાવ્યો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।